केंद्र सरकार द्वारा 1 जून थी एएलएमएम नियम फरजियात लागू कराता समग्र सोलार उद्योग भारे आर्थिक संकट में सपड़ायो छे। आ नवा नियम मुजब सोलार उत्पादकोए काचा मालथी लईने सोलार सेल सुधीनुं तमाम रो मटीरियल फरजियात भारतमांथी ज खरीदवुं पड़शे। जो के देश में हाल रो मटीरियल अने सोलार सेल उत्पादकोनी मोटी अछत छे, जेने सेट थता ओछामां ओछा 2 वर्ष लागशे। आ निर्णयना कारणे दक्षिण गुजरातना 1000 करोड़थी वधुना कॉन्ट्रेक्ट्स रद्द थया छे अने अनेक एमएसएमई एकमो बंध थवानी कगार पर छे, जेना कारणे कर्मचारीओनी छटणी अने पगार काप शरू थई गया छे। गुजरात समग्र देश में सोलार उत्पादननुं एपी सेंटर छे अने 60% कंपनीओ અહીં આવેલી છે, જેમાં મોટા ભાગની કંપનીઓ આદિવાસી વિસ્તારોમાં કાર્યરત છે। ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધી રજૂઆત કરીને આ નિર્ણયને આગામી 18 થી 24 મહિના સુધી મુલતવી રાખવાની માંગ કરી છે। જો સરકાર આ નિર્ણયમાં ફેરબદલ નહીં કરે તો આદિવાસી વિસ્તારોમાં રોજગારી છીનવાતા મોટી અંધાધૂની ફેલાવવાની આશંકા છે। હવે જે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ નવા દેશમાં આવી રહ્યા છીએ, પણ એને આવતા મિનિમમ 1.5 થી 2 વર્ષ તો લાગે એમ જ છે, કેમ કે આજે સોલાર સેલ મેન્યુફેક્ચર શરૂ કરવું એમાં કેટલા હાઝાર્ડસ ગેસ અને સરકારની બહુ બધી પરમિશન લેવાની હોય। આપણે ત્યાં ઘણીવાર કેવું થાય કે ભાઈ સિંગલ વિન્ડો હોય, પણ સિંગલ વિન્ડોની અંદર પણ બીજા વિન્ડો હોઈ શકે જેને અપ્રૂવ થતાં વાર લાગે। એટલે એક વાત તો ક્લિયર છે અને સનાતન સત્ય કહેવાય ને કે 1.5 થી 2 વર્ષ પહેલાં કોઈ પ્રોડક્શન કોઈના સોલાર સેલના શરૂ થવા નથી। જે આજે ફેક્ટરી શરૂ થઈ રહી છે તે કે જે બહારથી જે લોકો અધર ઇન્ડસ્ટ્રીના લોકો આ ઇન્ડસ્ટ્રીની અંદર આવી રહ્યા છે અને આની અંદર મિનિમમ પ્રોજેક્ટ 1000 કરોડથી સ્ટાર્ટ થાય છે।